ગુડ મોર્નિંગ એવરીવન. ચલો આપણે થોડો ક્વેશ્ચન જોયો હતો. કયો સ્ટોક, કયા એક્સપેન્સ એડ કરશું, કયા એક્સપેન્સ એડ નહીં કરીએ. ધેન આફ્ટર નોર્મલ કેપેસિટી કરતાં વધારે પ્રોડક્શન થયું હોય, ઓછું પ્રોડક્શન થયું હોય. રો મટીરિયલમાં કઈ કઈ વસ્તુ એડ કરશું, કોસ્ટમાં અને એનઆરવીમાં, ડબલ્યુઆઈપીમાં અને ફિનિશ ગુડ્સમાં. એનઆરવીનો મતલબ અલગ અલગ શીખ્યા આપણે. કોઈ સ્પેશિયલ એક કોન્ટ્રાક્ટ લીધો જે આપણું મેઇન કામ ન હોય, અલગથી એના પર્પઝથી આપણે કોઈ ચોક્કસ વસ્તુ બનાવી દે તો એની એનઆરવીમાં શું ધ્યાનમાં લેવું એ પણ જોયું હતું આપણે. અને આ દાખલામાં આપણે ડબલ્યુઆઈપી ગોતવાની હતી તો એક્ઝામમાં લખવું પડે. ડબલ્યુઆઈપી કોસ્ટ ઇન્કર્ડ, મને કોસ્ટ આપી દીધી છે ડબલ્યુઆઈપી. ઇન્કર્ડ એટલે આટલો ખર્ચો થઈ ચૂક્યો છે 5000. ઇન્કર્ડ ઈડી એટલે આટલો ખર્ચો થઈ ગયો છે. ડબલ્યુઆઈપી કોસ્ટ ટુ બી ઇન્કર્ડ, ટુ બી ઇન્કર્ડ એટલે ભવિષ્યમાં ફિનિશ કરવા હજી આટલા રૂપિયા લાગવાની. ટૂંકમાં ફ્યુચર કોસ્ટ આપે છે. ફિનિશ ગુડ્સની અહીંયા વર્ડિંગ શું છે? ફિનિશ ગુડ્સ. અને આ બધું છે ડબલ્યુઆઈપી છે. તો ફિનિશ ગુડ્સની એક્સપેક્ટેડ સેલિંગ પ્રાઇસ 10,000 છે. એક્સપેક્ટેડ સેલિંગ એક્સપેન્સ તો 1500 રૂપિયા છે. તો આપણે તો વિચ એવર ઇઝ લોઅર લેવાય. તો કોસ્ટ તો મને મળી ગઈ. આ ડબલ્યુઆઈપી ની મારે પહેલા એનઆરવી ગોતવી પડે. ડબલ્યુઆઈપી ની એનઆરવી પછી આ બેમાંથી ઓછું લેવું. તો ડબલ્યુ ની એનઆરપી આ રીતે મળશે. સેલિંગ પ્રાઇસ 10,000 માઇનસ જે આ ખર્ચો ટુ બી કમ્પ્લીટેશન, ખર્ચો કમ્પ્લીટ કરવાનો લાગવાનો છે, કોસ્ટ ટુ બી ઇન્કર્ડ. જે શબ્દ આપ્યો એ લખજો, કોસ્ટ ટુ બી ઇન્કર્ડ અથવા તો કોસ્ટ ફોર કમ્પ્લીટેશન. જે વર્ડિંગ બેમાં થાય કોઈ લખશે 2000. ટૂંકમાં આટલો ખર્ચો મત માઇનસ માઇનસ એક્સપેક્ટેડ સેલિંગ એક્સપેન્સ. સેલિંગ एक्सपेंस આ બાદ કરતા સેલિંગ એક્સપેન્સ અંદાજે 1500. ચલો તો મને એનઆરવી મળી ગઈ ડબલ્યુઆઈપી કેટલા 6500. અને અમારી કોસ્ટ હશે. તો આ બેમાંથી જે ઓછી કિંમતી હોય એ લખી દે. વર્કિંગ નોટ 1 આ તો આપ્યું તો આ વર્કિંગ નોટ છે નહીં. તો વિચ એવર ઇઝ લોઅર કોણ લેશું આપણે? કોસ્ટ. ઓકે. પણ જો મને કે ના વોટ ઇફ સેલિંગ પ્રાઇસ 9000 વધતો ને 8000 વધતો છે તો 9000 પ્રમાણે ગણો. તો સેલિંગ પ્રાઇસ 9000 કરો. કોસ્ટ ટુ બી ઇન્કર્ડ 2000 છે તો એની જ છે. એક્સપેક્ટેડ સેલિંગ એક્સપેન્સ પણ એનો છે. તો આ કેસમાં મારી એનઆરવી કેટલી આવશે? તો બી મારે વિચ એવર ઇઝ લોઅર કોણ આવશે? 5000 કોસ્ટ જ આવશે. અને જો કે ના 8000 સેલિંગ પ્રાઇસ છે તો માં કોસ્ટ નો ખર્ચો ટુ બી ઇન્કર્ડ માઈનસ કર્યો, એક્સપેક્ટેડ જે લાવવાના એ બાદ કરી નાખ્યા તો 20,000. તો આ કેસમાં વિચ એવર ઇઝ લોઅર કોણ આવે? એનઆરવી. ઓકે. તો આ જોઈ લેવાનું અલગ અલગ કેસ. હવે એક્ઝામ અહીંયા ચેન્જીસ આવશે. અમાઉન્ટ સીધી નહીં આપ્યું ને તમને પર્સન્ટેજ આપ્યા છે. માની લો તમને સમજવા માટે 15% કીધું કે કોસ્ટ તમારી સેલિંગ પ્રાઇસ નો ખર્ચ, જે સેલિંગ પ્રાઇસ છે એ વસ્તુ વેચશો તો એનો ખર્ચો પણ લાગશે 15% કીધા હોય. તો આ 10,000 ના 15%, તો આમાં તો 1500. પણ આમાં 1500 નહીં આવે. 9,000 ના 15% કરો આ વખતે 1350. તો જો એનઆરબી બદલી ગયા આ વખતે 5650. આમાં પણ એનઆરબી બદલી જશે. 8,000 ના 15% કેટલા? 1200. તો આ કેસમાં એનઆરબી બદલી ગયા આપણે 47 48. ચલો 48. તો આ કેસમાં વિચ એવરેજ લેવલ 48.
તો ટકાવારી આપે તો એ લઈ લેવાનું આપણે, અને આપણને મળે ડાયરેક્ટ રકમ આપે તો કઈ વાંધો નથી. તો આ WIP ગોતી. ચલો આ કેસમાં ગોતો રો મટીરિયલ વિચ એવર ઇઝ લોઅર પ્રમાણે કેટલા લખશો. આ ઓર જે આ બધું લખી થોડી વાર માટે ભૂલી જાય. આ બંને પહેલા કેસ પ્રમાણે આ લઈએ. તો આની ગણતરી એક્ઝામમાં કેમ બતાડશું? કેલ્ક્યુલેટરમાં તો આપણે લખી શકશું. તો ગણતરી દેખાડવાની આવશે. ચલો કરો ટ્રાય. લખવું પડશે કેલ્ક્યુલેટરમાં, તો હું અહીંયા ઊભા કહી શકું. કેલ્ક્યુલેટરની જરૂર નથી. પ્રેઝન્ટેશન કેમ આપવું એ મહત્વનું છે. અને 4 માર્ક્સમાં પહેલો 3 ક્વેશ્ચન કે આટલા વખત તો કયો જવાબ, આ વખત તો કયો જવાબ, તો 3 વાર પ્રેઝન્ટેશન આપવું પડે આપણે. ચલો કેસ 1 પ્રમાણે જો 200 NRV હોત તો રો મટીરિયલની વેલ્યુ કેટલી કરી? ચલો બીજા કેસ પ્રમાણે જો NRV 180 હોત તો 200. ચલો 150 NRV આપી હોત તો 100 કે 80? 100 નહીં હવે. ચલો તો જોઈ લઈએ આપણે. એક્ઝામમાં આપણે વર્કિંગ નોટ આમ બનાવશું. વર્કિંગ નોટ 1, ફિનિશ ગુડ્સ કોસ્ટ કેટલી લાગશે? પહેલા તો કોસ્ટ ગોતવી પડશે ફિનિશ ગુડ્સ ની. ચલો તો એના માટે લખશું રો મટીરિયલ. યાદ કરો ફિનિશ ગુડ્સ માં 3 વસ્તુ લેતા: રો મટીરિયલ, કોસ્ટ ઓફ કન્વર્ઝેશન, અને ત્રીજું અધર કોસ્ટ, એટલે પ્રેઝન્ટ કન્ડિશન કે લોકેશન માં ખર્ચ. ચલો તો રો મટીરિયલ મારું કેટલું લાગ્યું? પહેલા કેટલા રૂપિયાનું લાગે છે? 100 રૂપિયા. આને ભવિષ્યમાં લેબર અને ઓવરહેડ કોસ્ટ કેટલો લાગવાનો છે? 60. એટલે આને કહેવાય કન્વર્ઝેશન કોસ્ટ. કન્વર્ઝેશન કોસ્ટ કેટલા લાગશે? 60. તો મારી એક્સપેક્ટેડ ફ્યુચર કોસ્ટ ફિનિશ ગુડ્સ ની કેટલી આવશે? અંદાજે 160. ચલો હવે મારે આને NRV, કોની NRV? ફિનિશ ગુડ્સ ની. આ બેને કમ્પેર કરો. ચલો ફિનિશ ગુડ્સ ની NRV પહેલા કેસ પ્રમાણે કેટલા આપ્યા? 200. તો તમારે લખવું પડે if finished goods NRV અથવા કોસ્ટ NRV પ્રમાણે લખો. ભાઈ finished goods NRV is more than cost, then raw material should be valued at a cost price. In this case, finished goods sold above cost price. So raw material value at
rupees 100 cost price. હવે પ્રેઝન્ટેશન આપવું પડે, સેન્ટેન્સ આગળ પાછળ લખવાનો કોઈ પ્રોબ્લેમ નહીં, ટોપિક એને સમજાવવો પડે. તમે લખ્યો કે જો ES2 શું કહે છે, ફિનિશ ગુડ્સ તમારી NRV વધારે હોય કોના કરતા કોસ્ટ, તો એવા કેસમાં રો મટીરિયલ વેલ્યુ હંમેશા કઈ પ્રાઇસે થાય, એટ અ કોસ્ટ પ્રાઇસ. ચાલો લખ્યું, પછી નવા પેરેગ્રાફમાંથી લખો તોય વાંધો. ઇન ધીસ કેસ ફિનિશ ગુડ્સ સોલ્ડ અબાઉ કોસ્ટ પ્રાઇસ, કે ફિનિશ ગુડ્સ સોલ્ડ થાય છે અબાઉ કોસ્ટ પ્રાઇસ, એનો મતલબ મારી કોસ્ટ રિકવર થઈ જાય છે. સો રો મટીરિયલ વેલ્યુ એટ અ 100 કોસ્ટ પ્રાઇસ. આ જે સમજાવવાનો પ્રયત્ન કરો એ ચાર્ટના ફોર્મમાં તો એ છે, અહીંયા લખ્યું હતું. એટ અ કોસ્ટ લખજો, રો મટીરિયલ કઈ પ્રાઇસે લખજો, એટ અ કોસ્ટ. તો આ સેન્ટેન્સ કાઉન્સમાં લખ્યું ને મેં અહીંયા સમજાવ્યું કે જો ફિનિશ ગુડ્સ તમારું સોલ્ડ થાય એટ ઓર અબાવ કોસ્ટ, તો કઈ પ્રાઇસે લખજો, એટ અ કોસ્ટ. તો એ કોષ્ટક મેં લખ્યું કે મારી ફિનિશ ગુડ્સ સોલ્ડ થાય છે અબાવ કોસ્ટ પ્રાઇસ, એટલા માટે રો મટીરિયલ ની વેલ્યુ કરી મેં એટ અ કોસ્ટ. તો આ કોષ્ટક હતું ને મેં અહીંયા સમજાવ્યું. ઓકે, તો આન્સર આ રીતે આપણે લખેલો છે. ચલો આ કેસ 1 પ્રમાણે વર્કિંગ નોટ 2, એનો મતલબ તમને કહે છે માર્કેટ પ્રાઇસ તમારે હવે બદલો કે ભાઈ NRV તમને 180 આપ્યું આ કેસમાં, તો આ તો એઝ ઇટ ઇઝ રે, આમાં તો હું બદલતો નથી. તો ફિનિશ ગુડ્સ ની એ બધું તો અમને દે દે. ફિનિશ ગુડ્સ ની કોસ્ટ કેટલા રૂપિયા છે આપણી, 160. ક્યાંથી લાવ્યા, તો કાઉન્સમાં લખી દે વર્કિંગ નોટ 1 જોઈ 160 ત્યાંથી આવ્યા છે. ચલો ફિનિશ ગુડ્સ ની NRV સેકન્ડ કેસ પ્રમાણે કેટલા આપ્યા છે, રૂપિયા 180. તો પાછું આજે છેકું તો નીચે એ સાચું એક્ઝામમાં પ્રેઝન્ટેશન આપ્યા, તો અહીંયા પાછું લખ્યું છે if finished goods NRV is more than cost, then raw material should be valued at a cost. પછી નવા પેરેગ્રાફમાં લખો તેવા ઇન ધીસ કેસ, આ કેસ પ્રમાણે ફિનિશ ગુડ્સ સોલ્ડ અબાઉ ફિનિશ ગુડ્સ કોસ્ટ. આ પાછો અડધા સમજવા મિસ્ટેક, કોસ્ટ તો સર 100 રૂપિયા છે દાખલે, અબાઉ ફિનિશ ગુડ્સ સોલ્ડ, ફિનિશ ગુડ્સ કોસ્ટ પ્રાઇસ. સો રો મટીરિયલ ની વેલ્યુ કરે છે રૂપિયા, વેલ્યુ એટ રૂપીસ 100, જે આપણે કઈ છે કોસ્ટ પ્રાઇસ છે. હવે મેન્શન કરી દો. તો બીજામાં આટલું છે, કારણ કે આમાં કઈ ચેન્જીસ નથી થતી, તો આપણે જવાબ લખીને કે વર્કિંગ નોટ 1 પ્રમાણે. આમ નીચે બનાવવાનું હોય તમારે, મારી પાસે તો બોર્ડ છે, નો સાઈડમાં તમારે વર્કિંગ નોટ 2 એ નીચે લખવાની, વર્કિંગ નોટ 3 સેમ ટુ સેમ. કે ત્રીજો ઓપ્શન પ્રમાણે હું દાખલો હવે સોલ્વ કરું છું, તો લખવાનું ફિનિશ ગુડ્સ ની કોસ્ટ કેટલી, તો કીધું રૂપિયા 160. ક્યાંથી જવાબ લાવ્યા, તો કાઉન્સમાં લખી દે વર્કિંગ નોટ 1 જોઈ લો. વારે હું નહીં લખું, 4 માર્ક્સ. ફિનિશ ગુડ્સ ની NRV, હા હમણાં મને કીધું 10 માર્ક્સ નો દાખલો, તો 3 વાર લખો, મને કોઈ વાંધો નથી. કે જેટલા પૈસા આપશો એટલું તમને મળશે, એમ જેટલા માર્ક્સ આપશો એટલું તમને મળશે. આપણે કીધું આ કેસમાં બરાબર છે, સોરી અહીંયા બદલવાના 150. આ કેસમાં લખશ if ફિનિશ ગુડ્સ NRV is less than અથવા lower than cost, તો પછી લખવા then raw material should be valued cost નહીં આવતે, should valued replacement cost. અને પછી લખો in this case
in this case finished goods sold below finished goods cost. એનો મતલબ મારી કોસ્ટ રિકવર નથી થતી આ વખતે. finished goods cost. પ્રાઇસ લખો તો વાંધો નહીં, નો લખો તો finished goods cost price. So raw material value at rupees replacement cost કેટલી છે 80 replacement એટલે જો લખવાના 100 કે 80 પણ એનું ડિસિઝન આપણે આના આધારે લેવી છે. ક્લિયર મુદ્દો? એટલે પહેલા દિવસે જે બોલતો તો હવે થોડું સમજાય કે ડિસિઝન હું લઉં છું અહીંયા નીચે કઈ પ્રાઇસ લખો એ આના આધારે લખું છું. ઓકે, તો મેન આ પોઈન્ટ હતો એ તમારે સમજવાનો. તો આવી રીતે તમારે પ્રેઝન્ટેશન આપવાનું. એટલે અમુક તમારે થિયરિકલ સમજાવવાનું છે, અમુક તમારે પ્રેક્ટિકલ લખીને સમજાવવાનું છે. ચલો, નાના 2 પોઈન્ટ છે એ પણ જોઈ લે, પછી ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. ઇન કેસ ઓફ જોઈન્ટ પ્રોડક્ટ ઓર બાય પ્રોડક્ટ, એટલે જે તમારા ચાર્ટના ફોર્મમાં અહીંયા લખ્યું હતું એની વાત કરો છો. મેઇન પ્રોડક્ટ બાય પ્રોડક્ટ આ લખ્યું એનો મતલબ જોઈન્ટ કોસ્ટ. એવા કેસમાં વેલ્યુ કેમ કરી એ મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કરો છો. ઘણીવાર આપણે વસ્તુ બનાવતા હોય પર્પસ તો આપણે મેન વસ્તુ બનાવો, તો ઘણીવાર આપણને મેન વસ્તુની સાથે અલગ વસ્તુ પણ બનીને મળતી હોય. તો એવા કેસમાં વેલ્યુએશન કેમ કરવું? તો કે છે જે શબ્દ બોલ્યો, ઇન કેસ ઓફ જોઈન્ટ ઓર બાય પ્રોડક્ટ cost incurred up to the stage of split off should be, એટલે કે જ્યાંથી અલગ પડ્યું ત્યાં split off અલગ થવું, should be allocation on rational or consistent basis. આ rational ને consistent એટલે શું તો હમણાં લખીને સમજાવું. The basis of allocation may be sell value at the split off point, એટલે જ્યાંથી અલગ કરો ત્યાંની sell value એના પ્રમાણે લેજો. For example, value of byproduct, scrap and wastage are usually not material. These are therefore value at a net realized. તો પહેલા થિયરી પહેલા લખી વાંચ્યું, ખબર ન પડે શું કહે છે એટલે ક્વેશ્ચન સાથે સોલ્વ કરો. The cost of main product is then value as a joint cost minus net realized value of a byproduct, scrap or wastage. તો પહેલો તો ક્વેશ્ચન થાય કે જોઈન્ટ પ્રોડક્ટ શું અને બાય પ્રોડક્ટ શું? તો એના માટે હું તમને એક નાનું એવું એક્ઝામ્પલ બોલું. જેમ કે દરજી લોકો જે સીવવાનું કામ કરે છે, તો માની લો કોઈ મોટા વ્યક્તિના કાપડ સીવવા માટે, કપડા સીવવા માટે કાપડ આપે, તો સિમ્પલ મારા જેવો માણસ હોય એને કાપડ થોડું ઓછું હોય, પણ દુકાનમાં ફિક્સ તમને પીસ આપે, એટલે કે આટલા મીટર તમારે કપડું લેવાનું. પેલું જેમ કે 1.20 મીટર કાપડ આપે, પેન્ટ પીસ હોય, શર્ટ પીસ હોય તો 2.25 મીટર આપે, આ રીતે આપે કપડું. તો જનરલી માની લો સમજવા માટે મારે તો 1.10 મીટર જ જોઈએ છે અને આ 2 મીટર જ કપડું જોઈએ છે, કારણ વિટાળવું કેટલું પછી. તો એનો મતલબ ધ્યાનથી સાંભળે, તો મેં તો આ મેન પ્રોડક્ટ આપી દીધી આટલા રૂપિયા, મટીરિયલ આપ્યો મેં, પણ મારું મટીરિયલ તો આટલું જ યુઝ થયું જેને કપડા બને. તો આ ઉપરનું જે મટીરિયલ એને પડ્યું તો મારા માટે તો કઈ કામનું નથી, મારે તો વેસ્ટ રહી ગયું. પણ જો મારા માટે કામનું લાગતું હોય, કારણ કે હવે તો મેચિંગ કોન્સેપ્ટ આવી ગયો છે, તો સમજવા માટે આમાંથી જે કપડું વધ્યું, આ કપડામાંથી મારા છોકરા માટે પણ શર્ટ બનાવી દો, સિમ્પલ છે. તો વેસ્ટેજ મારું કામ લાગી ગયું. તો બિઝનેસ ની અંદર આવું હોય, મોટા ભાગના દરજી આ કામ કરે છે. જેટલું કપડું એમાં પાછલા લંબે હનુમાન રોડ ઉપર એક કોર્નર ઉપરનું નામ છે ભૂલી ગયો, તો ત્યાં જોશો ને તો ત્યાં નાના છોકરાના કપડા 300 રૂપિયા 400 રૂપિયા જોડી દે છે.
પેન્ટ શર્ટ. આ જે વેચે છે આ લોકો આ દરજે આ કામ કરે કે જેનો કપડો વધારે આવ્યો હતો એને તો વસ્તુ બને ના દીધે, મને અલગથી આપે તો મારે નાનો 0.25 મીટર કાંઈ કામનો નહીં, પણ 0.25 મીટરમાં જે નાના છોકરા 3 વર્ષ 4 વર્ષના છોકરા હોય એના માટે સફિશિયન્ટ કે શર્ટ માટે તો આ લોકો વેચે છે. ક્લિયર? તો એના માટે કામ થઈ ગયું છે. બે બનાવતા હતા તો મેન પ્રોડક્ટ મોટા લોકો માટે શર્ટ કપડા, અને જે વેસ્ટ વધ્યું એમાંથી નાના છોકરાને કપડા બનાવી દીધા. બાય પ્રોડક્ટ જોઈન્ટ પ્રોડક્ટ હજી મેં ભાગ નથી પાડ્યા, ખાલી એક્ઝામ્પલ એમાં બાય પ્રોડક્ટ કોણ જોઈન્ટ પ્રોડક્ટ કોણ એ પછી. એવી રીતે ખાસ કરીને બારડોલી શેના માટે પ્રખ્યાત છે? બારડોલી પાત્રા માટે, ખાવાની સુરત વાળા એટલે ખાવાની, બીજી વાત બારડોલી શુગર ફેક્ટરી છે. શુગર ફેક્ટરીમાં ખાવાની વસ્તુ ન હોય ને શેરડી બને, ખાંડ બને, શેરડી બને છે. શેરડી બનાવ્યા પછી ને બાજુમાં ફેક્ટરી પણ શુગર ફેક્ટરી સર્ચ કરશો ને બારડોલી ફેમસ પર તો લખ્યું છે શુગર ફેક્ટરી એવું લખ્યું છે. તો શુગર ફેક્ટરી માટે પ્રખ્યાત છે. તો આ શુગર ફેક્ટરીમાં ખાવું ધ્યાનથી જોજો. આ ફેક્ટરી વાળા આજુબાજુમાં જેટલા ખેડૂત હોય એની પાસેથી રો મટીરિયલ તરીકે શુગર કેન એટલે શેરડી ખરીદે. હવે શેરડીમાંથી શું કરશે? આની પ્રોસેસિંગ કરશે મશીનરી. જે પ્રોસેસિંગ કરશે આ મટીરિયલ રો મટીરિયલ, તો આમાંથી 2 કામ થાય. રિયલમાં જો તો 3 કામ થાય. આ જેવા શેરડીને આમ પીલ છે ટૂંકમાં એમાંથી 3 વસ્તુ બનશે, ધ્યાનથી જોજો. એક તો મેઇન પ્રોડક્ટ બનશે એટલે એમાંથી ખાંડ બનશે, સુગર. આ તો બનશે અને એનો પર્પઝ એ આ જ બનાવવાનો છે. પછી જ્યારે પ્રોસેસિંગની પ્રોસેસ થતી હોય ત્યારે એક ગેસ પણ નીકળશે. જેટલા પણ સ્પ્રે યુઝ થાય એમાં ખાસ અત્યારે શું ચાલે છે એવી એક એડ આવે, આ તો કે ફોગ ચાલે, એમાં લખ્યું નો ગેસ એવું લખ્યું છે. તો અમુક જે પરફ્યુમ્સ છે એમાં ગેસ આવે. આ ગેસ એટલે ઇથેનોલ. શું આવે? ઇથેનોલ. તો તમે જ્યાં લિક્વિડ જ્યાં એનો મતલબ તમે જ્યાં સળગાવો દિશવાળી નાખો અને સળગે, હા દિશવાળી નાખો ને સળગે એનો મતલબ એ જ્વલનશીલ પદાર્થનો મતલબ થયો ઇથેનોલ. એટલે સેનિટાઈઝર તમે જ્યારે કોવિડના સમયમાં કહેતા જે ઘટના બની ગઈ હીરાબાગ સર્કલ એક્ઝેક્ટ કોર્નર ઉપર આખી બસ એક સળગી ગઈ, એમાં એક કપલ હતું એ આખું સળગી. એ કપલ જે સીટ હતી એની નીચે ઇથેનોલ મૂકેલો હતો અને ઇથેનોલમાં અચાનક લાગી ગઈ આગ, તો આખી બસ સળગી, એમાં 4-5 જણા મરી ગયા હીરાબાગ સર્કલ એક્ઝેક્ટ. તો આ જ્વલનશીલ પદાર્થ એટલે જાતે ડેમો લેવાના નહીં નકરા, એને હું તો ડેમોમાં માંગ તો ઘરે જઈને ડેમો લેવો સંપૂર્ણ જવાબદારી તમારી રહે. તમારે કોઈ પ્રકારની જવાબદારી રહેવાની નથી. સ્પ્રે લેવાનો, રોડ પર આમ સ્પ્રે મારી દેવાનો અને દૂરથી આમ દેશવાળીનો ઘા કરો એટલે રોડ હળગશે. આ રોડ સળગશે. ફેક્ટ કહું છું તો ધ્યાનથી સાંભળ. તો પહેલા તો આ ન્યા વપરાતો ગેસ. હવે નવી સિસ્ટમ આવી. નવી સિસ્ટમ પ્રમાણે અત્યારે જે પેટ્રોલ આપણે વાપરીશ એમાં 20% ગવર્મેન્ટનો ટાર્ગેટ છે 20% ઇથેનોલ ભેળસેળ કરવાની પરમિશન આપી દીધી છે. અત્યારે સમથિંગ 10-15% એડ થાય છે. 20% એડ કરવાનો ટાર્ગેટ છે. આ સૌથી વધારે વર્લ્ડમાં સુગરનું ઉત્પાદન થતું હોય તો 2 કન્ટ્રી, એક ઇન્ડિયા જે 2nd નંબર ઉપર આવે અને એક આવે બ્રાઝિલ. આખું બ્રાઝિલ જેટલી પણ ગાડી ચાલે છે આ ઇથેનોલ બેઝ ચાલે છે, પેટ્રોલના છે જ. એ કે આરબ કન્ટ્રી યાર અમારે કઈ લેવા દેવા નથી. પેટ્રોલનો ભાવ વધવાય તો વધે, ન વધવાય તો વધે, અમારે કઈ લેવા દેવા નથી. તો અત્યારે ગવર્મેન્ટ એટલે મલ્ટીનેશનલ મલ્ટી પ્રકારની બધી વસ્તુ બનાવે, જેમાં ટોયોટા વાળાએ ઓલ્સો લાવી દીધું ગયા મહિને એને આગલા વર્ષે ફ્લેક્સી ફ્યુલ એન્જિન. કેવું એન્જિન? ફ્લેક્સી ફ્યુલ. ફ્યુલ એટલે ઇંધણ, ફ્લેક્સી એટલે બદલી શકાય. તો ટોયોટા જે ઇનોવા ગાડી લેવા એ ફ્લેક્સી ફ્યુલ, એમાં જે નાખો એ હાલે.
પાણી ફ્યુલ, પાણી ફ્યુલ નો કહેવાય, પાણી ફ્યુલ, ફ્યુલ નાખો એ ચાલે. હા, એનાથી પણ ચાલશે, પાણીથી એ કહી દો, પાણીથી પણ ચાલશે. અત્યારે એક નવો કોન્સેપ્ટ આવી ગયો છે, હાઇડ્રોથી ચાલશે. હાઇડ્રો, એમાં પ્રોસેસ થાય, એમાં પાણી અલગ થઈ જાય અને એમાંથી અલગ પાછું ફ્યુલ બનશે, હાઇડ્રો સેલ આવશે. એ પણ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ઓકે, એટલે પાણી પીવાના ખાખા પડી જવાના તમને, એ તો પાક્કું છે. ઓકે, તમારે જે જાજુ જોવાનું છે. ઓકે, તો તમે ઘણું બધું જોશે. તો સમજવા માટે આ પણ કામ જો બનાવવું છે ને, પણ પહેલા વેસ્ટ થતું હતું, પણ વેસ્ટનો યુઝ થવા મળ્યો અલગ અલગ જગ્યાએ. એમ ત્રીજું, આ જે છોતા નીકળ્યા એટલે વેસ્ટેજ નીકળ્યો, આનો પણ યુઝ થાય છે 2-3 જગ્યાએ. સિમેન્ટ બનાવવામાં ભેળસેળ કરવા, જે કાંઈ પેન્સિલ બનાવે છે, ઇરેઝર બનાવે, એમાં પણ આ છોતાનો યુઝ થાય છે. ન ખબર હોય તો કહી દઉં છું. તો અલગ અલગ જગ્યાનો વેસ્ટનો યુઝ થાય. પછી આ છોતા કામ કરે, ઓલા સાવરણી બનાવે તો એમાં પણ એનો યુઝ થાય. પછી ઓલા પત્તા એના જેમ અલગથી એમ કાઢવાની જે પ્રોસેસ થાય, એ પત્તામાંથી જે નાની નાની ટોપલીને એવું પણ બનાવે છે. તો બધી પ્રોસેસ વાસનામાંથી બને ને આમાંથી બને, અલગ અલગ પ્રોસેસ. તો આ વેસ્ટેજ છે, એ લોકો માટે તો વેસ્ટેજ, પણ આમાંથી આ પ્રોડક્ટ બને. ચલો, તો ધ્યાનથી સાંભળો. અને હું વેસ્ટેજ બોલું છું, છોતા નીકળ્યા. તો ધ્યાનથી સાંભળો. આ મારી મેઇન પ્રોડક્ટ હતી. આને જોઈન્ટ પ્રોડક્ટ બોલો કે બાય પ્રોડક્ટ? આને જોઈન્ટ પ્રોડક્ટ બોલો, છોતા નીકળ્યા. શું બોલું? તો બે બનાવું તો આ બની ગયો, આ બંને સાથે. આને કોઈ અલગથી મેં પ્રોસેસ નથી કરી, મેન પ્રોસેસની આરે જ બની ગઈ. તો એ છે ક્લિયરિફાઈ કર્યું કે મેન પ્રોડક્ટની આરે આ બે વસ્તુ બની. આને નામ શું આપ? કે બાય પ્રોડક્ટ બોલો કે જોઈન્ટ પ્રોડક્ટ? શેના આધારે ભાગ પાડો? તો કીધું કે મેન પ્રોડક્ટનો જે તમે વસ્તુનું વેચાણ કરો, એની સામે જો આની વેલ્યુ સબસ્ટન્શિયલ હોય, થોડીક મહત્વની વેલ્યુ ધરાવતી હોય, તો આને જેપી બોલશે, જોઈન્ટ પ્રોડક્ટ બોલશે. અને માઇનર એવો હિસ્સો હોય, બહુ ઓછી વેલ્યુ આવે, તો આને બાય પ્રોડક્ટ બોલશે. તો બાય પ્રોડક્ટ છે આ, જે જોઈન્ટ પ્રોડક્ટ છે આ મેઇન પ્રોડક્ટ છે. ચલો, તો સમજવા માટે, જેમ કે સુગરનો ભાવ અત્યારે 40-45 રૂપિયા સમથિંગ ચાલે છે કિલોનો ભાવ, ખાંડનો ભાવ, બરાબર? તો 45 રૂપિયાનો ભાવ આલે અંદાજ. પણ આ જે ઇથેનોલ પેલા વેસ્ટ જતો, હવે ઇથેનોલ 100 રૂપિયાની પેટ્રોલનો પ્રાઇસ માની લો સમજવા માટે 95 છે, તો 95 રૂપીસના પેટ્રોલમાં આને એડ કરવામાં આવે છે. તો આનો ભાવ, ઇથેનોલનો ભાવ અત્યારે 15-20 રૂપિયા થઈ ગયો લીટરનો. માર્કેટમાં 15-20 રૂપિયા, પેલા 2 રૂપિયા વેચાય. હવે મલ્ટી યુઝ થયો એટલે આની પ્રાઇસ વધી ગઈ. તો વિચારો, પર્સેન્ટેજ પ્રમાણે જુઓ તો 15 ભાગ્યા 45 ગુણ્યા 100, 33% હિસ્સો ધરાવે છે. બહુ મોટો હિસ્સો કહેવાય. ક્લિયર થયો? એટલે આને કીધું આને જોઈન્ટ પ્રોડક્ટ, એટલે આની હારે જોઈન્ટમાં બની. આને જેટલું જ મહત્વ ધરાવે છે તો જોઈન્ટ. પણ આ વેસ્ટમાં મેં 2 રૂપિયાના ભાવે માર્કેટમાં વેચ્યું, વેસ્ટ 2 રૂપિયાના ભાવે આપ્યો, પછી તમે વેચા કરો, છો બનાવો જે બનાવો તમારો પ્રશ્ન. તો 2 ભાગ્યા 45 ગુણ્યા 100, બહુ નાનો હિસ્સો છે. એનો મતલબ 10% કરતા ઓછો હિસ્સો, 10% કરતા ઓછો. એટલે જનરલી 5%, 4%, 7% એવા નાનો હિસ્સો ધરાવે, તો એટલું બધું મહત્વનું રહ્યું નથી. તો આપણે એને શું બોલશું? બાય પ્રોડક્ટ. તો પહેલા ખબર પડી કોને કહેવાય જોઈન્ટ પ્રોડક્ટ, બાય પ્રોડક્ટ. આટલું ક્લિયર છે. હવે ક્વેશ્ચન શું થયો એ જો, આ બધાને હટાવી દે થોડી વાર. આ 2 રૂપિયાના ભાવે વેચાય છે, આ 45 ના ભાવે વેચાય છે, અને રાઉન્ડ ફિગર લાવો 10 કરી દો, આ 10 ના ભાવે અથવા 9 કરી દો. ચલો, 9 ના ભાવે વેચાય છે. આને કરી દો 2.25 ના ભાવે વેચાય છે, 2.25 ના ભાવે રાઉન્ડ ફિગર લાવવા માટે. ઓકે, હવે ધ્યાનથી જોજો. અને માર્કેટ પ્રાઇસ તો મને ખબર પડી ગઈ કે આ બધાની માર્કેટ પ્રાઇસ આ છે. આપણે તો સ્ટોક કઈ પ્રાઇસે લખાય? કોસ્ટ ઓર એનઆરવી whichever is lower. આ તો ફિનિશ ગુડ્સ છે, મારા એફજી છે. અને કોસ્ટ કેટલી? ચલો, કોસ્ટ કેટલી તો સમજવા માટે મેં આ સુગર ખરીદી, સુગર કેન ખરીદી,
એટલે કે શેરડી ખરીદી, એ મેં ટોટલ માની લો 1000 ક્વોન્ટિટી ખરીદી. એક ક્વોન્ટિટીની પ્રાઇસ મેં આપી માની લો 30 રૂપિયા, 1000 ગુણ્યા 30, તો 30,000 રૂપિયા ટોટલ મારી કોસ્ટ લાગી. ટોટલ કોસ્ટ કેટલી લાગી? આ તો ટોટલ કોસ્ટ છે. હવે મને કહો 30,000 માં આના કેટલા ગણો, આના કેટલા ગણો, આના કેટલા ગણો? કારણ કે મશીનમાં તો મેં આટલાની સુગર, એટલે કે સુગર કેન શેરડી નાખી, તો અમારી કોસ્ટ. પણ આમાંથી કોસ્ટ આની કેટલી ગણો, આની કેટલી ગણો, આની કેટલી ગણો, મેં અલગ અલગ તો નાખ્યું નથી કઈ. તો ક્વેશ્ચન આ ક્રિએટ છે. તો એ છે બધું ક્લિયરિફાય કરે. જો આ લખ્યું છે આ બધું આ છે. તો કયા બેઝિસ એલોકેશન કરવું મારે? કયા બેઝિસ એલોકેશન? તો કઈ દીધું. ઓકે, સૌથી પહેલું તો કે કામ કરો, સ્પ્લિટ ઓફ જ્યાંથી અલગ કરે ત્યાંથી તમે વેલ્યુએશન કરી શકશો. ચલો અલગ પડ્યો, અહીંયાથી ફિનિશ પડ્યા એટલે અલગ થયું મારું. ચલો તો ધ્યાનથી જો, માની લો 1000 ક્વોન્ટિટી મેં એડ કરી, આમાંથી આ બની માની લો ક્વોન્ટિટીમાં વાત કરું છું, કેજીમાં લીટરમાં નથી વાત કરતો, ક્વોન્ટિટીમાં થોડી વાત. માની લો આ 900 ક્વોન્ટિટી આ બની, ક્વોન્ટિટીમાં વાત કરું છું, કિલોમાં ને માં વાત. માની લો 150 ક્વોન્ટિટી આ બની અને 100 ક્વોન્ટિટી આ બની. એટલું ખબર પડી પહેલા? ચલો ધ્યાનથી જોવા. અમારે ટોટલ સેલ ગોતવાનું છે, ટોટલ સેલ. ચલો આનું સેલ આપો પહેલા. 900 ગુણ્યા 45, 40,500 આ સેલ પ્રાઇસ મળી મારે. આની સેલ પ્રાઇસ જરા આપો 225. આટલું ક્લિયર છે પહેલા? કન્ફર્મ છે? ચલો હવે ટકાવારી અને એલોકેશન કરી દઈએ. કેટલા ટકા કોનો હિસ્સો? ટોટલ સેલ બોલો, ટોટલ પહેલા બધાનો સરવાળો 42,075. બસ, તો આમાં સેલમાં જેટલો હિસ્સો, કોસ્ટમાં એને એટલો હિસ્સો અલોકેટ કરી દો. સેલ બેઝિસ પોઈન્ટ, સેલ વેલ્યુ એટલે સ્પ્લિટ ઓફ પોઈન્ટ. જ્યારે મેં અલગ કર્યો એની સેલ વેલ્યુ કેટલી છે? એટલી છે. ચલો તો આનો ભાગ પડી લો, 40,500 ભાગ્યા 4,20,75. ચલો પણ ધ્યાનથી સાંભળજો, ટકાવારી મળી ગઈ. હવે ધ્યાનથી સાંભળજો શું છે. એક કામ કરો કે આ જે તમે આવ્યું ને બાય પ્રોડક્ટ, આ બહુ નાની વેલ્યુ છે, તો કે આને અહીંયા એડ ન કરો, તો આનો બીજો હું યુઝ કરો, આને આમાં કાઉન્ટ ન કરો. ના પાડે એ કે જે આની સેલ પ્રાઇસ છે ને એ ડાયરેક્ટ કોસ્ટમાંથી જ માઇનસ કરી નાખો. શું કરો? ડાયરેક્ટ કોસ્ટમાંથી. આમાં એનઆરવી કેટલી હતી? આનો ટોટલ કર્યો 100 ગુણ્યા 2.25, તો 225 અહીંયાથી જ માઇનસ કરો બાય પ્રોડક્ટ. તો હવે મારી નેટ કોસ્ટ કેટલી થઈ ગઈ? હવે કોસ્ટ તમે આ ગણો અને ટોટલ સેલ હવે મારો આ થઈ ગયો. હવે આ બે નું ટોટલ સેલ આપી ગયો. હવે આ બે નો સેલ આપો 41,850. હવે 41,850 માં આનો હિસ્સો 40,500 છે ગુણ્યા 100 એટલે ટકાવારી મળે 96. તો ટોટલ કોસ્ટમાં આનો હિસ્સો એટલા ટકા છે. ચલો મેઇન પ્રોડક્ટનો કોસ્ટમાં પર્સન્ટેજ એટલા ટકા મળે, તો જોઈન્ટ પ્રોડક્ટની પર્સન્ટેજ કેટલી મળે? તો કે 1350 ભાગ્યા 41,850, 3.23. તો કોસ્ટમાં અલગ કટ કરી દો. બોલો કેટલી ટોટલ કોસ્ટ હતી? 29,775. તો મેઇન પ્રોડક્ટની કોસ્ટ 29,775 ને ટકાવારી અલગ કાઢી દો 96.77%. 28,813. ચલો એવી જ રીતે જોઈન્ટ પ્રોડક્ટની કોસ્ટ ગોતી લો. તો કે 29,775 એમાં ટકાવારી 3.20, 3.23%. 912. તો આ બેની કોસ્ટ, બેની એનઆરવી તો આવી રહી. which ever is lower. ઓબ્વિયસલી તમે કોસ્ટ કરતા વધારે ભાવ વેચો છો તો ઓબ્વિયસલી કોસ્ટ જ તમારી ઓછી હોય તો આ વેલ્યુ લખાય. તો મેઇન પ્રોડક્ટની વેલ્યુ આટલી ચોપડામાં દેખાડશું, જોઈન્ટ પ્રોડક્ટની વેલ્યુ આટલી દેખાડશું. તો દાખલાના ફોર્મમાં ન થવાનું, તમારે થિયરીના ફોર્મમાં આવશે. કયા ફોર્મમાં આવશે? થિયરીના. તો આ થિયરી સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો કોસ્ટ ઓફ, હું વર્ડ છે જો
cost of main product is the value as a joint cost minus net જો બેની ભેગી કોસ્ટ લો મેન પ્રોડક્ટ ને જોઈન્ટ પ્રોડક્ટ એમાંથી માઇનસ કરી નાખજો નેટ રિયલાઇઝ વેલ્યુ ઓફ બાય પ્રોડક્ટ સ્ક્રેપ નામ આપ્યું તો સ્ક્રેપ વેસ્ટેજ નામ આપ્યું તો વેસ્ટ તો મેં એ જ કર્યું છે તો આ બેની જે મેન પ્રોડક્ટ અને જે જોઈન્ટ પ્રોડક્ટની જે કોસ્ટ હતી એમાંથી બાય પ્રોડક્ટ ને બાદ કરી નાખી તો હવે આ સેન્ટેન્સ સમજાણો છો શું કહે છે એ આ કહે છે દેખાડો પોઈન્ટ ફરીથી શું કહે છે જો સેન્ટેન્સ કોસ્ટ ઓફ મેન પ્રોડક્ટ is then value as a joint cost minus net realized value of byproduct. સ્ક્રેપ નામ આપ્યું તો સ્ક્રેપ વેસ્ટેજ નામ આપ્યું તો પહેલા તમારી પાસે ટોટલ કોસ્ટ છે ટોટલ કોસ્ટમાં શું છે મેઇન પ્રોડક્ટની કોસ્ટ છે જોઈન્ટ પ્રોડક્ટની કોસ્ટ એમાંથી આ બાય પ્રોડક્ટ વેચવાથી જે પૈસા બાય પ્રોડક્ટની વેલ્યુ કેટલી કરશો તો કીધું વેલ્યુ ઓફ બાય પ્રોડક્ટ સ્ક્રેપ કે વેસ્ટેજ આર યુઝ્યુઅલી નોટ મટીરિયલ આ મટીરિયલ કઈ યાદ આવ્યું જેનાથી સામેવાળા ડિસિઝન 225 દેખાડું કે ન દેખાડું હું સામેવાળા ડિસિઝન બદલી જાય કાંઈ નહીં મટીરિયાલિટી નથી તો શું કીધું તો આવા કેસમાં એને શું કામ તમારે બેલેન્સ શીટમાં સ્ટોક તરીકે દેખાડો કામ કરો ધીસ આર ધેર ફોર વેલ્યુ એટ અ નેટ રિયલાઇઝ વેલ્યુ અને નેટ રિયલાઇઝ વેલ્યુ નો શું કરો માઇનસ કરી નાખો મેન પ્રોડક્ટમાંથી તો એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછશે કે જે તમે બાય પ્રોડક્ટ છે કયા ભાવે વેલ્યુ થાય કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર ઇઝ લોઅર નહીં તો કયા ભાવે એટ અ માર્કેટ પ્રાઇસ એટલે એનઆરવી અને એને ક્યાં દેખાડશો તો કે મેન કોસ્ટ છે એમાંથી માઇનસ એને સેપરેટ ક્યાંય દેખાડવાની જરૂર નથી ચલો આ બે પ્રોડક્ટ વધી એનું શું કરો તો એનું વેલ્યુએશન કઈ રીતે કરશો કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર ઇઝ લોઅર કોસ્ટ કેમ ગણશો તો કે જે તમે સ્પ્લિટ ઓફ શુડ બી એલોકેશન અથવા તો રેશનલ ઓર કન્સિસ્ટન્ટ બેસિસ આનો મતલબ હું અહીંયા સમજાવું ધ બેસિસ ઓફ એલોકેશન કોસ્ટની ફાળવણી કરે બેબી સ્ક્રેપ વેલ્યુ એટ અ સ્પ્લિટ ઓફ પોઈન્ટ તો જ્યારથી આ બે વસ્તુ મેન પ્રોડક્ટ બધી અલગ પડી મેન પ્રોડક્ટ જોઈન્ટ પ્રોડક્ટ એટલે આને સ્પ્લિટ ઓફ કર્યું એમાંથી એની જે સેલ વેલ્યુ છે એ બધાના પ્રપોર્શનેટ બાટી ગયું પ્રપોર્શનલ જે હિસ્સો આવે તો થિયરીના ક્વેશ્ચનના ફોર્મમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો ઓકે તો તમારે ખાલી આટલી થિયરી યાદ રાખવાની થાય બાય પ્રોડક્ટનો હિસ્સો કેવો એકદમ સ્મોલ નાનો હોય જે મટીરિયાલિટી ઇફેક્ટ આપતો નથી એટલે એનો શું કરશો તેને સબટ્રેક્ટ કરી નાખો ક્યાંથી બાદ કરો કોસ્ટમાંથી એટલે ટોટલ કોસ્ટમાંથી એને હટાવી તો જોઈન્ટ પ્રોડક્ટની કોસ્ટ કઈ રીતે ગણશો અલોકેશન બેઝ ઓન અ પર્સન્ટેજ ઓન અ કોસ્ટ તો આ પર્સન્ટેજ કઈ રીતે ગોત્યા તો પર્સન્ટેજ આ સમજાવે કે મેઇન પ્રોડક્ટમાં જેટલી સેલ વેલ્યુ આવી જોઈન્ટ પ્રોડક્ટની જે વેલ્યુ આવી આનો ટોટલ કર્યું અને બાયટા પર્સન્ટેજમાં ઓકે તો આટલું ખબર પડી ગઈ આપણે તો બુકમાં એટલું છે હવે તમને કીધું ચલો ગોતો આ થિયરી સમજાણી હોય તો ખબર પડે ફાઇન્ડ આઉટ કોસ્ટ વેલ્યુ ઓફ સ્ટોકની કોસ્ટ વેલ્યુ ગોતી દો
ચલો સિમ્પલ જો રો મટીરિયલ કેટલો યુઝ થયો એની કોસ્ટ તો તમને આપી દીધી છે, તો કોસ્ટ એના રૂપિયા આપ્યા છે 4 લાખ. એટલે આટલું મટીરિયલ મારું વપરાયું. ચલો આ મટીરિયલ વાપર્યું એમાંથી બન્યું ફિનિશ ગુડ્સ બન્યા. પેલા ફિનિશ ગુડ્સ ક્વોન્ટિટી પ્રમાણે વાત કરું તો કેટલા યુનિટ પ્રોડ્યુસ થયા? 5000. પછી જોઈન્ટ પ્રોડક્ટ પણ નીકળે, એની ક્વોન્ટિટી કેટલી પ્રોડ્યુસ થઈ? 2000. ચલો હવે આ વસ્તુ માર્કેટમાં વેચાણી નથી, એટલે વર્ષ પૂરું છે ત્યાં સુધી વેચાણી નથી, તો આ મારો ક્લોઝિંગ સ્ટોક કહેવાય કે ન કહેવાય? બની ખરી પણ હજી વેચાણી નથી માર્કેટમાં, તો ક્લોઝિંગ સ્ટોક કહેવાય. તો આને ચોપડામાં કયા ભાવે લખો? તો આનો નિયમ શું કે કોસ્ટ ઓર એનઆર વિચ એવર ઇઝ લોઅર. તો બેમાંથી ઓછી કિંમત લખાય. તો એનઆરવી તો મળી ગઈ મને આ બેની. ચલો એનઆરવી બોલો. તો ફિનિશ ગુડ્સ ની એનઆરવી માર્કેટમાં આપ્યો છે ભાવ, કયા ભાવ? 5000 ક્વોન્ટિટી 100 નો ભાવ. બોલો કેટલા? તો આની એનઆરવી તો મળી ગઈ. કોસ્ટ મારે હમણાં ગોતવાની. એવી રીતે જોઈન્ટ પ્રોડક્ટ ની એનઆરવી મને મળી ગઈ. ક્વોન્ટિટી પ્રમાણે 2000 ક્વોન્ટિટી, એકનો ભાવ 25 રૂપિયા છે. પેલા એટલે આ બે તો મને મળી ગઈ. બાય પ્રોડક્ટ આપી છે, જો બાય પ્રોડક્ટ આપી હોય તો આ કોસ્ટ માંથી માઇનસ કરે. આટલું પહેલા સમજાઈ ગયું. ચલો હવે એની કોસ્ટ ગોતો. ચલો આની કોસ્ટ કેટલી? તો કોસ્ટ ગોતી દો, ફિનિશ ગુડ્સ ની કોસ્ટ ગોતી દો. તો એના માટે મારે પહેલા શું કરવું પડે? પર્સન્ટેજ ગોતવા પડે. કેટલા એ બાજુમાં લખો, અલગથી વર્કિંગ નોટ બનાવો જે કરો. મતલબ મારે બાજુમાં જ લખો, અલગથી વર્કિંગ નોટ ના બનાવે. ચલો કેમ બનશે? તો ટોટલ સેલ, તો આ બેનો સરવાળો 5 લાખ વત્તા 50 550. એમાં પહેલા કોની મારે કોસ્ટ જોતી? ફિનિશ. તો ફિનિશ ગુડ્સ નું કેટલું છે? 5, અને પર્સન્ટેજ માં જોતો હોય તો ગુણ્યા 100. ઓકે ચલો જવાબ કેટલો કીધો? તો 90.91%. ચલો ગુણ્યા ટોટલ કોસ્ટ કેટલી છે મારી? ટોટલ 4 લાખ. તો 4 લાખ માનો શોર્ટ લો છે સિમ્પલ. 363,600 કોસ્ટ મળી. એવી રીતે ફિનિશ ગુડ ની જેમ જોઈન્ટ પ્રોડક્ટ ની કોસ્ટ ગોતી લો, સેમ ટુ છે. ચલો જોઈન્ટ ટોટલ કોસ્ટ મારી 4 લાખ, એને ગુણ્યા આની સેલ વેલ્યુ કેટલી છે? 50,000. ટોટલ સેલ કેટલો છે? 5,50,000. ટકાવારીમાં જો તો ગુણ્યા 100. તો એકવાર લખી દે 4 લાખ ગુણ્યા 9.09%. 360 કોસ્ટ મળે. વિચ એવર ઇઝ લોઅર કરી શકો. હવે જો આ બેની કોસ્ટ ના બેની એનઆરવી, વિચ એવર ઇઝ લોઅર, તો ઓબ્વિયસલી કોસ્ટ જ ઓછી આવે ને. બોલો કેમ કોસ્ટ ઓછી આવે? કારણ કે માર્કેટમાં પ્રાઇસ વધારે છે, નુકસાન કરીને વેચતા હોય તો હમણાં એનઆરવી ઓછું આવી શકે. આપણે ક્લિયર મુદ્દો? ઓકે. તો આ રીતે હોય. આવું જ એક એક્ઝામ્પલ તમને આપવાનો પ્રયત્ન. માની લો અહીંયા તેને બ્રિજ જેવો પૂરો થાય એટલે જલારામ ફર્નિચર એવો છે ના, એ અમારી બાજુમાં રહે છે. જલારામ ફર્નિચર વાળા જે ભાઈ છે, હા હા, ગ્રીન પાર્ક સોસાયટીમાં રહે છે. 1 નંબર છે એનો ઘર નંબર, મારો એની બાજુમાં 43 નંબર છે. હા સાચું, ક્રોસ પડે એનું મકાન અહીંયા, પછી આમ સોસાયટી પડે અને અહીંયા સોસાયટી. તો આ બાજુનો ખૂણો એનો છે, આ બાજુનો ખૂણો મારો છે. એ રીતે બાકી 1 નંબર ને 43 ક્યાં ભેગા થાય? બધું ભેગું થાય, બધું પોસિબલ. ચલો જોઈએ નામ. રમેશભાઈ નું નામ છે. આગળ વધી. કૃણાલ એના છોકરાનું નામ છે ને, એ હેન્ડલિંગ કરે છે ત્યાં. ચલો તો કૃણાલભાઈ જે છે, સમજવા માટે એને પહેલા
બનાવવા માટે મેન્યુફેક્ચરર છે લોકો પ્લાય ખરીદી, ફર્નિચર બનાવવા પ્લાય ખરીદી. તો પ્લાય એના માટે રો મટીરિયલ છે. હવે પ્લાયમાંથી અલગ અલગ વસ્તુ બનાવશે, ટેબલ બનાવશે, ફર્નિચર માટે કબાટ બનાવશે, આ બધું બનાવશે. તો કટિંગ કર્યું બધે, તો કટિંગ કરશે તો અમુક ટુકડા વધશે પ્લાયના. તો મેન પ્રોડક્ટ તો આ બે બનાવો, ટેબલ બનાવ, માની લો ફર્નિચર બનાવો તો ફર્નિચર એટલે કબાટ બનાવો, કબોર્ડ બનાવો તો આ બને જ નહીં. તો ચલો આ બંને બની, આ એની મેન પ્રોડક્ટ છે બંને, આ બે મેન પ્રોડક્ટ છે. હવે ઓલા ટુકડા વધ્યા, નાના નાના પ્લાયના ટુકડા વધ્યા. હવે પ્લાયનું શું કરી શકે? તો સમજવા માટે માની લો નાના નાના જે ટુકડા વધ્યા એને નાના નાના ડેકોરેશન માટેની વસ્તુ બનાવી નાખી અને એ પણ વેચવાનો પ્રયત્ન કરે, બરાબર છે? તો ડેકોરેશન માટેની વસ્તુ બને નાખી, એ પણ એની શું થઈ ગઈ? મેન પ્રોડક્ટ નથી. આ ટુકડા વધ્યા એમાંથી બને, તો હું બની ગયું જોઈન્ટ પ્રોડક્ટ. અને એકદમ નાના ટુકડા થોડો છોલ વધ્યો, ઓલો ઘસવો એટલે આનું શું કરશે? તો બે કામ થાય. એક ખુદ આગ લગાડશે, એટલે કે શિયાળો હશે ત્યારે તાપણા માટે યુઝ થાય. અથવા બીજું, જો નાના નાના ટુકડા વધ્યા એ આ ઢોસા વાળાને નાખી દેલો, ચારકોલ ઢોસા વાળાને. આ ચારકોલ નો મતલબ હું? કોલસા. આ ચારકોલ ઢોસાનો મતલબ શું છે? કોલ સગડી, ચારકોલ, કોલ એટલે કોલસા, ચાર એટલે અહીંયા સગડી, સગડી ઉપર જ્યાં ઢોસા બનાવે એને ચારકોલ ઢોસા કહેવાય. ઓકે, સરસ. તો એને નામ આપ્યું ચારકોલ ઢોસા. તો આખા બધા ઢોસા વાળા એમ જ બનાવે, પણ આને શું કર્યું? માર્કેટમાં ફેમસ થવા માટે આવું નામ આપ્યું ચારકોલ ઢોસા. એટલે કોઈને કે ક્યાંક ઢોસા હશે, ચાર કલર ના આવતા હશે, ચારકોલ ઢોસા. ફ્રેન્ચાઇઝી બિઝનેસ કરને. ચલો, તો ધ્યાન હોય. તો આ તો જે કોલસા તરીકે ને વેચશે, એટલે સળગાવવા માટે યુઝ કરે, એની પ્રાઇસ બહુ ઓછી. તેના માટે હું બની ગયો? બાય પ્રોડક્ટ. બાય પ્રોડક્ટ. સમજાઈ ગયો મુદ્દો? તો હવે જો પ્લાય તો એક જ વાપરી હતી, તો એમાંથી આ બે મેન પ્રોડક્ટ એ બની, આ પણ બન્યું, આ પણ બન્યું. તો સમજાણું? તો આ લોકો એને વેલ્યુ કેમ કરતા હશે? તો કે આ બાય પ્રોડક્ટના જે આવે એ કોસ્ટમાં માઇનસ કરી નાખતા હશે. આ બેના જે એની માર્કેટ પ્રાઇસ નક્કી કરશે એટલા છે, તો આમાં કોનો કેટલો ટકા હિસ્સો, એ ટકાવારી એની ટોટલ કોસ્ટ ઉપર એપ્લાય કરી દે. સમજાણું? એટલે તમે જે બોલ્યા એ આખરી પ્રોસેસ. ક્લિયર મુદ્દો? ઓકે, ચલો હવે આમાં ગોતો, ફાઇન્ડ આઉટ કોસ્ટ વેલ્યુ ઓફ સ્ટોક. ચલો ગોતો પાછું. આ બધા દાખલા એક એક વાર બે વાર પૂછાઈ ગયેલા છે, એ તમને અહીંયા સમજાવું છું. ક્વેશ્ચન આ પૂરું થઈ ગયું, કેસ પૂરો થઈ ગયો, પ્રેક્ટિસ ચાલે, અને પછી સ્ટુડન્ટની બુકમાં ઈઝી લાગશે તમને. આ મેન્યુફેક્ચરર હશે, બરાબર? મેન્યુફેક્ચરર હશે, ક્યાંથી ખબર પડી કે મેન્યુફેક્ચરર હશે? એની કરતા એ તો હું ટ્રેડર હોય એને ફિક્સ કોસ્ટ તો લાગતી જ હોય ને ભાઈ. લેબર કોસ્ટ, ફિનિશ ગુડ્સ ને લેબર કોસ્ટ નો લાગે, એને સેલ્સમેન ની સેલરી ની બધું લાગે, મેનેજર ની સેલરી લાગે.
ચલો પડતર પૂછી કેટલી લાગે તો ચલો રો મટીરિયલ કેટલાનું લાગ્યું પહેલા આગળ આવા દાખલા શીખી જાય તો કે ગણતરી દેખાડી પડે 20,000 અને 5 બોલો કેટલા 1 લાખ તો અમાઉન્ટ મને મળી ગઈ આ કોષ્ટક નાખો મળી ગયું ચલો ધ્યાન આફ્ટર તો કે વધતા ડાયરેક્ટ લેબર ચલો ડાયરેક્ટ આપી દેશે 50,000 ઘણી વાર આવું નહીં આપે એમ કહે છે ડાયરેક્ટ લેબરની કોસ્ટ છે પર યુનિટ 5 રૂપિયા પર યુનિટ 5 કેટલા યુનિટ છે પરચેસ કર્યા 20,000 ગુણ્યા 5 હા તો 5 રૂપિયા આપ્યા તો આ રીતે કર્યું એમ કે 1 રૂપિયો છે તો 20,000 ગુણ્યા 1 જેટલું બનાવે એટલું લાગે ખબર છે ને હા ડાયરેક્ટ અમાઉન્ટ આપે છે ચલો એવી જ રીતે વધતા વેરિયેબલ ઓવરહેડ કોસ્ટ વેરિયેબલ ઓવરહેડ એમાં ફિક્સ કોસ્ટ છે ચલો કેટલા રૂપિયા છે 2,000 ટોટલ જ આપ્યા પર યુનિટ નથી આપ્યા પર યુનિટ આપ્યા તો ગુણ્યા કરવું પડે ચલો ધ્યાન આપતા ફિક્સ ઓવરહેડ કોસ્ટ આ તો કોના બેસિસ લાગે યાદ છે ને જે ઓછું હોય લેવાય તો મારે અલગથી વર્કિંગ નોટ બનાવી તો છૂટશે ને અહીંયા બનાવવું હોય તો છૂટશે ચલો અહીંયા જ બનાવી દો ટોટલ કોસ્ટ કેટલી લાગી 3,000 ચલો નોર્મલ કેપેસિટી કેટલી છે પહેલા ચાલો અને પ્રોડક્શન કેટલા યુનિટ નું કર્યું તો દાખલામાં આપ્યો છે 25,000 યુનિટની કેપેસિટી છે અને ખરીદાજ કેટલા છે તો આનાથી વધારે બન્યા તો હશે જ નહીં આપ્યો નથી તો એ જ ડેટા હશે એનો મતલબ આવો છે તો વિચારો જ્યારે તમે નોર્મલ કેપેસિટી કરતા ઓછું પ્રોડક્શન કરો તો પર યુનિટ રેટ કોનો લેવાય નોર્મલ તો આ નોર્મલ કેપેસિટી પ્રમાણે લખવાનું તો કે 25,000 અને 0.12 અને ગુણ્યા કેટલા યુનિટ બનાવ્યા 24 ચલો ધ્યાન આપતા સ્ટોરેજ કોસ્ટ નહીં આવે સ્ટોરેજ કોસ્ટ આવે છે પણ સ્ટોરેજ કોસ્ટમાં લખ્યું જો હું લખ્યું હતું સ્ટોરેજ કોસ્ટ ક્યારે એડ કરાય ઓલો એક્સેપ્શન વાળો પોઈન્ટ જો પહેલા ના પડી સ્ટોરેજ કોસ્ટ એડ નહીં કરતા પછી એક્સેપ્શન આપ્યું જો કે જો એના માટે વસ્તુ બનાવવા માટે સબસ્ટન્શિયલ જરૂરી છે તો એવું કંઈ લખ્યું છે અહીંયા નહીં તો નહીં લખવા એને મેન્શન કર્યું હોય બોલો પ્રેઝન્ટ કન્ડિશન કે લોકેશન માટે જરૂર હતી એવું કંઈ લખ્યું હોય તો એડ કરો અધરવાઇઝ એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ નહીં આવે ઇન્ટરેસ્ટ કોસ્ટ મે બી આવે મે બી નો આવે ક્યાંય લખ્યું છે ક્વોલિફાઈંગ એસેટ માટેની ઇન્ટરેસ્ટ કોસ્ટ નહીં તો નહીં લખવા ચલો તો એક્સક્લુડ થઈ ગયા મળી ગઈ ટોટલ કોસ્ટ લો 1,64,54,400 તો આ કેટલા ટોટલ મળ્યો ટોટલ કોસ્ટ પર યુનિટ કોસ્ટ પૂછ્યો તો પર યુનિટ તો કે પર યુનિટ કોસ્ટ બરાબર ટોટલ કોસ્ટ 1,54,400 ડિવાઇડ બાય કેટલી ક્વોન્ટિટી બનાવી ધારણા કરી 20,000 જ ક્વોન્ટિટી બની વધારે ઓછી બની હોત તો દાખલામાં ઓકે પર યુનિટ પૂછ્યો તો આપણે ગોતી આપણને ટોટલ પૂછ્યો પર યુનિટ પૂછ્યું હતું નહીં આ ધ્યાન રાખવાનું છે મેન ફિક્સ ઓવરહેડ કોસ્ટ ચલો એવી જ રીતે ઓર ગોતી જશે આ કેસમાં તમને પૂછ્યું ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુ ગોતી નાખો આ બધા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે ને એક બે વાર એટલીસ્ટ
આમાં થોડો ચેપ્ટર નંબર 4 ફાઉન્ડેશન ઇન્વેન્ટરી નામનો ટોપિક થોડો યાદ કરવો પડશે. બોલ. હા જાઓ. હા હા વાંધો નહીં, બેસો અહીંયા અંદર બેસી જાઓ, બેસો થોડી વાર. બરાબર. અને જરૂર હોય તો દવાખાને પહેલાં જવું છે? બહાર જ છે હોસ્પિટલ. ઠીક, ઓકે ઓકે. અને કાંઈ જરૂર હોય તો મને બોલાવી લેજો બરાબર. અને કાલે 356 નંબરના પેજ ઉપર એક ક્વેશ્ચન આપ્યો છે. 356 57 ભેગો છે. એક ખાસ આ ગણી લાવજો. બે બહુ કામના ટોપિક છે. 56 57 એ ઘરેથી ગણવાનું રહેશે. ચલો, તો પહેલા તો બે આમાં લોસની વાતો કરી. એબનોર્મલ લોસ અને નોર્મલ લોસ. નોર્મલ લોસનો મતલબ થાય કે જે આપણા કંટ્રોલમાં નથી, જેને ટાળી ન શકે. એ લોસ થાય ને થાય. એવા લોસને તમારે શું કરવાનું? એવા કેસમાં એની ક્વોન્ટિટી માઇનસ થાય, અમાઉન્ટ માઇનસ ન થાય. ક્વોન્ટિટી માઇનસ થાય, અમાઉન્ટમાંથી માઇનસ ન થાય. એકાદું એક્ઝામ્પલ આપો સમજવા માટે. જેટલા અહીંયા શાકભાજીનો બિઝનેસ કરે છે, એ જ્યારે માર્કેટમાંથી શાકભાજી ખરીદે, જે લારી વેચે છે શાકભાજીમાં બધું વેચવાનું જે કામ કરે છે, એ લોકો શાકભાજી ખરીદે ત્યારે એને ખબર જ કે માન લો આ એક ગુણ ખરીદે કે આમાંથી 10% માલ તો ખરાબ જ નીકળવાનો છે. અંદર ખરીદતી વખતે જ ખબર છે 10% ખરાબ જ નીકળે. ખોલશો 10% ખરાબ જ હશે. તો એ લોકો શું કરે? સેલ પ્રાઇસ કઈ રીતે નક્કી કરતા હશે? તો સમજવા માટે એક બેગ આખી ખરીદી, માન લો માર્કેટમાં જાય તો ગુણ આખી આવે, એને આખી ગુણ જ ખરીદવાની. એને કઈ ચેક કરી ન લેવાની. એમ કે ભાઈ આટલી છે, આ ખરીદવું ખરીદ, નકર કાંઈ. સરદાર માર્કેટમાં જશો તો તમને આઈડિયા આવી જશે. મોટું માર્કેટ છે, ખબર ન હોય ખરીદે, ક્યારેક આટો મારો. ચલો ધ્યાનથી સાંભળો. તો આમાં 100 કિલો છે. માન લો બટેકાની જ વાત અથવા ટમેટાની થોડી વાત કરીએ કે બગડેલા થોડા નીકળે છે. તો ટોમેટોસ ખરીદ આપણે 100 કેજી છે. બરાબર સાંભળજો. 100 કેજી નો ભાવ એને કીધું ભાઈ ટોટલ 10,000 રૂપિયા તને આ 100 કેજી થોડી રકમ ચેન્જ કરવાનું.
ટોટલ 15,000 રૂપિયામાં તો આ 100 કેજી ખરીદી શકશે. તો આના ખીચામાં કેટલા છે? કેટલા કિલો આવ્યો? હવે ઘરે જઈને ચેક કરશે. ખીચામાંથી 15 તો વહી ગયા, પણ આ 100 કેજી નહીં નીકળે. આમાંથી 90 કેજી જ નીકળશે. નીકળ્યા 100 કેજી, પણ એમાં 90 કેજી પ્રોપર હતા, એટલે નોર્મલ વસ્તુ નીકળે, એટલે કે રેગ્યુલર વસ્તુ છે, વેચી શકાય માર્કેટમાં. એવું 10 કેજી આમાં લોસ થયો, ખરાબ પીસ નીકળ્યા, બગડેલા, ઓલરેડી જ બગડેલા, એને કહેવાય નોર્મલ લોસ. કેવો લોસ? નોર્મલ. તો વિચારો હવે એને પડતર કેટલામાં પડી? ખીચામાંથી તો 15 જ વહી ગયા, પણ 100 ની બદલે કેટલા માર્કેટમાં વેચી? કે 90 કેજી જ વેચી હશે. 10 તો વેચા નહીં, ખરાબ જ નીકળવા પડે. તો 15,000 ને 90 વડે ડિવાઈડ કરી નાખો, 166 પોઈન્ટ. પણ પહેલા કેટલા હતા? જો 15,000 ભાગ્યા 100 કરો, તો એનો મતલબ ક્વોન્ટિટી માઇનસ કરી, પ્રાઇસ માઇનસ નો કરી, એમને જ રહેજો. આને પ્રાઇસ ઇન્ફ્લેટ કરી કહેવાય. પ્રાઇસ ઇન્ફ્લેટ. કેટલા લોકો ફ્લેટમાં રહે છે? આમાંથી હું કઈ આટો મારવાથી આવવા નથી કે તમારો છે કે નથી, મારે કઈ કામ. ફ્લેટ નામ કેમ પડ્યું ખબર છે ને? ફ્લેટ નો મતલબ એવો થાય એક સરખું, એક સમાન. એક સમાન. 5 માળ હોય તો બધી જગ્યાએ 5 માળ જ હોય. 3 BHK હોય તો બધા એક બિલ્ડિંગમાં 3 BHK જ હોય. એવું ન બને ઉપર 3 BHK નીચે 2 BHK, એમ ન હોય. હા, અલગ બિલ્ડિંગમાં હોય છે, પણ એનો રૂપ, રંગ, આકાર, કદ હરખું હોય છે, એટલે નામ પડે ફ્લેટ. ફ્લેટ નો મતલબ એક સમાન. ઇનફ્લેટ, પ્રાઇસ એક સમાન ન રહે, જો બદલી ગઈ, તો આને શું કહેવાય? ઇન્ફ્લેટ. ફ્લેટ નો મળે. ટાયરમાં પંચર પડે ને, તો એને ઇંગ્લિશમાં કે ઇન્ફ્લેટ થઈ ગયું. શું થઈ ગયું? ઇન્ફ્લેટ. તો જ્યાં મૂવી ક્યારેક જોતા હોય એમાં આવે ટાયરમાં પંચર, જો બહુ ઓછું થાય પણ થાય ખરા, તો એને લખ્યું છે ઇન્ફ્લેટ થઈ ગયું. સમજવાનો મુદ્દો? એટલે ચેન્જ થઈ ગઈ, સાઈઝ ચેન્જ થઈ ગઈ, ઇન્ફ્લેટ કહે. તો આવા કેસમાં શું થાય કે જ્યાં નોર્મલ તમને કીધું લોસ 400, તો અમારી પર યુનિટ કોસ્ટ બદલી જાય. પર યુનિટ કોસ્ટ બદલી જાય. ટોટલ કોસ્ટ એટલી રહે, પર યુનિટ કોસ્ટ મારી બદલી જાય. તો ટોટલ કોસ્ટ તો 15 જ રહે, પણ પર યુનિટ મારી કોસ્ટ બદલી ગઈ. અને શું કર્યું કહેવાય? પ્રાઇસ ઇન્ફ્લેટ. એબનોર્મલ લોસમાં શું થાય? એબનોર્મલ લોસમાં બંને થાય. બંને થાય એટલે હું ક્વોન્ટિટી માઇનસ કરીશ અને એની પર યુનિટ કોસ્ટ માઇનસ કરીશ, કારણ કે આ ટાળી શકાય આપણા હાથમાં હોય. આ ટાળી શકાય આપણા હાથમાં હોય. જેમ કે આપણા હાથમાં નીચે છે, ખબર છે શું કર્યું છે આપણે? ફાયરના બધી સિસ્ટમ આપણે સેટ કરેલી છે. એક નીચે દાદરમાં બબ્બે, નીચે પાર્કિંગમાં બબ્બે, ઉપર બબ્બે બોટલ મૂકેલી છે, અલગ અલગ પ્રકાર. હમણાં તમને ડેમો આપ્યો તો આ લોકો, તો અલગ અલગ આપણે સિસ્ટમ સેટ કરી છે. પ્લસ આપણને નીચે એ સિસ્ટમ કે માની લો કોઈ શોર્ટ સર્કિટ થવાનું થાય તો નીચે જ ઓટોમેટિક સ્વિચ પડી જાય, એટલે ફાયર થાય નહીં, આગળ વધે જ નહીં. તો આ સિસ્ટમ એટલે ટૂંકમાં ટાળવાનો પ્રયત્ન આપણે કરી શકીએ, પણ આપણે કે નહીં, સિગરેટ તો ત્યાં નીચે જ બેસી, એક દિવસ વાળે ખડકાઈને ઘા કરી જોઈ શું થાય છે. તો એનો મતલબ એવું ન કરે તો અટકી શકે. તો આવા કેસમાં આ લોસ કોઈ કારણથી થયો જે આપણે અટકાવી શકતા હતા છતાંય નો અટક્યો, એવા લોસમાં શું કરવાનું? આપણે ક્વોન્ટિટી બી બાદ કરવાની અને અમાઉન્ટ પણ એની બાદ કરી નાખવાની. એટલે 11-12 માં તમે લખતા જો, અસર યાદ કરો. આગથી બળી ગયેલ માલ, લોસ્ટ બાય ફાયર, 2 જગ્યાએ અસર આપતા. ફાઉન્ડેશનમાં એક ટ્રેડિંગમાંથી જમા, ખરીદીનો ખર્ચો ઘટાડ્યો, અને બીજી અસર એને લોસ તરીકે પીએનમાં લખતા. આ 2 કામ છે. પણ આ કેસમાં માત્ર ક્વોન્ટિટી માઇનસ, આનો લોસ કઈ ગણવામાં આવે ને. આ લોસ ઓટોમેટિક આમાં ગણાઈ ગયું. જો પ્રાઇસ વધી ગઈ ભાઈ, સેલ પ્રાઇસ નહીં વધે, કોસ્ટ વધી ગઈ, એટલે ઓટોમેટિક મારો નફો વધી જાય, ઘટી જાય. હું બોલો કઈ ખબર પડી? સેલ પ્રાઇસ તો એઝ ઇટ ઇઝ રહે, પણ પર યુનિટ મારી પ્રાઇસ બદલી ગઈ જો, તો નફો ઓટોમેટિક શું થઈ જાય? ઘટી જાય. પહેલામાં નફો આપણે નેટ પ્રોફિટમાં ઘટાડી દેતા. ઓકે, તો આમાં આપણે ગણવાનું છે. હવે કેમ ગણવું? તો કે નોર્મલ લોસ એટલો આપ્યો છે, એડમિનિસ્ટ્રેટ આ એડ થાય કોઈ દી નહીં, આ બધા એડ થાય. એબનોર્મલ લોસ બાય ફાયર 100 યુનિટ, આ માઇનસ થાય.
ક્લોઝિંગ સ્ટોક કેટલો આ યુનિટમાં મને આપી દીધો છે, કેટલા યુનિટ છે. આની મારે વેલ્યુ ગોતવાની છે. કેમ ગોતવી? તો સિમ્પલ, પહેલા કેટલા યુનિટ આપણે ખરીદ્યા? એકની પ્રાઇસ કેટલી હતી પહેલા? 5. ટોટલ પડતર 20,000. આ ક્વોન્ટિટી એડ થઈ. ડાયરેક્ટ લેબર કેટલા લાગ્યા? 10,000. ચલો આ પણ 10 ક્વોન્ટિટી થાય છે 4,000. ચલો વેરિયેબલ ઓવરહેડ કોસ્ટ બી લાગ્યો આપણો કેટલો? 5,000. ચલો ક્વોન્ટિટી ફિક્સ છે એટલે પર યુનિટ મળી જાય જોતી હોય. ચલો ફિક્સ ઓવરહેડ કોસ્ટ ચલો 40, પણ હવે કંઈ કીધું નથી તો એનો મતલબ આપણે નોર્મલ કેપેસિટી કરતા એકચ્યુઅલ પ્રોડક્શન સેમ હશે, આઈધર વધારે ઓછું હશે. ઓછું હોય ને નોર્મલ કેપેસિટી કરતા દાખલામાં આપવું પડે. ચલો આપણે આ જ પ્રાઇસ એડ કરી દઈશું. કેટલા રૂપિયા ટોટલ લાગ્યા? 40,000. કેટલી ક્વોન્ટિટી? 4. પર યુનિટ ગોતી લો ને. ચલો આને ડિવાઈડ કરો 2. આને આ ડિવાઈડ કરો 1.25. આને આના વડે ડિવાઈડ કરો 10. તો ટોટલ કોસ્ટ કેટલી લાગી કે મારી? 75,000. કેટલા યુનિટની? 4,000. આમાં એક સ્ટાર માર્ક છે, એ કાલે પાછો સ્ટાર માર્ક સમજાય. અત્યારે રફલી ટાઈમ પૂરો થઈ ગયો છે. ધ્યાનથી સાંભળો, આ કેસમાં પર યુનિટ કોસ્ટ મારી બોલો 18.75. હવે ધ્યાનથી જો, આમાંથી કેટલા યુનિટ મારા નોર્મલ લોસ થવાના છે? તો જો અહીં ક્વોન્ટિટી માઇનસ કરીશ, આની અમાઉન્ટ નહીં માઇનસ કરો, અમાઉન્ટ નહીં કન્સિડર કરો, કારણ કે હું પહેલેથી જ મારી પ્રાઇસ વધારી દઈશ. તો હું પ્રાઇસ વધારી દઈશ 4,075. હવે ભાગાકાર કરો 400 માઇનસ 36. તો એનો મતલબ જો મારી પડતર જ મેં વધારી દીધી. ક્લિયર મુદ્દો છે. નેક્સ્ટ પોઈન્ટ, લોસ બાય ફાયર. કેટલા યુનિટ થઈ ગયા? 100. આ 100 યુનિટમાં પાછી આ પ્રાઇસ કન્સિડર થાય 20.83. આ ક્વોન્ટિટી હટાવી દો અને પ્રાઇસ હટાવી 2.83. આ માઇનસ કરો. હવે સ્ટાર હું છે કાલે વાત કરીશું. 72,917. કેટલી ક્વોન્ટિટીના? 3500 ગુણ્યા પર યુનિટ પ્રાઇસ આ જ રહેશે, આમાં બદલશે નહીં કારણ કે અમાઉન્ટ એ હારે માઇનસ કરે એટલે આટલો જવાબ આવશે. ચલો હવે ધ્યાનથી, ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ મળી જાય. આ પર યુનિટ મળી ગયું મને. ચલો ક્લોઝિંગ સ્ટોક કેટલા યુનિટ છે? 1000. પ્રાઇસ આ લગાડી 20,800. COGS પૂછ્યું તો મળે. COGS પૂછ્યો તો મળે. કેટલી ક્વોન્ટિટી હતી મારા પાસે? 4,000. એમાંથી કેટલી ક્વોન્ટિટી વહી ગઈ? 400. નોર્મલમાં વહી ગઈ, એબનોર્મલમાં 100 માં વહી ગઈ, અને ક્લોઝિંગમાં પડી કેટલી? એ પણ માઇનસ કરી. તો વેચાઈ કેટલા ગયા છે? 2500 યુનિટ વેચાઈ ગયા. 2500 ક્વોન્ટિટી, પ્રાઇસ તો પર યુનિટ મળી ગઈ છે મને 20.83. 52,000. તો આ COGS. પણ આ દાખલામાં અધૂરી માહિતી છે જે હું કાલે પૂરી કરીશ. સ્ટાર માર્ક કયો હતો એ ખાલી અત્યારે આમને બોલો રોક લે. આ જે નોર્મલ લોસ થઈ ગયો એ આ વસ્તુ ખરીદી ત્યારે જ થઈ ગયો કે વસ્તુ બની ગયા પછી લોસ છે? આ ક્વેશ્ચન માર્ક આપો. જેમ કે સમજવા માટે, ટમેટા આપણે જે બેગ ખરીદી બહાર કાઢ્યા ત્યારે જ ખરાબ થઈ ગયા કે પછી સાંજે આખો દિવસ વેચવાનો પ્રયત્ન કર્યા અને નો વેચાણ પછી ખરાબ થયા? ક્યાંક બોલે ખબર પડી? તો એનો મતલબ આ કોસ્ટ લાગ્યા પછી ડેમેજ છે કે કોસ્ટ લાગ્યા પહેલા ડેમેજ છે? જો તમે અહીંયા માઇનસ કરો ને તો આ રેટ અલગ આવે. બોલો છે સમજાય છે? તો બદલી જાય. આ ચોરાઈ ગયા ક્યારે ચોરાણા? આ બધા ખર્ચા થઈ ગયા પછી ચોરાણા કે ખરીદ્યા હજી ગોડાઉનમાં લાવ્યા એની પહેલા ચોરાઈ ગયા? ક્યારે ચોરાઈ ગયા? તો ક્વેશ્ચન છે. તો કાલે સમજાવવાનો પ્રયત્ન કરી. કાંઈ કીધું નહીં તો આમ તમે ગણી દો તો ચાલે. ઓકે, પણ કાલે થોડો ડેમો સમજાવીશ.